જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 42મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું ધૈનુકાસુર વધ. જ્યારે કૃષ્ણ અને બલરામજીએ તાડવનમાં વસતા ગધેડા સ્વરૂપના દૈત્યનો વિનાશ કર્યો. વૃંદાવન નજીક એક તાડવન વિસ્તાર હતો, જેમાં સ્વાદિષ્ટ તાડના ફળો લાગેલા હતા. પરંતુ ત્યાં ધૈનુકાસુર નામનો દૈત્ય અને તેના સાથી દૈત્યો વસતા હતા. ધૈનુકાસુર ગધેડાના સ્વરૂપમાં હતો અને ખૂબ જ ક્રૂર હતો. તેણે તાડવનમાં પ્રવેશને મનાઈ કરી હતી. જે કોઈ અંદર જતા એને એ મારી નાખતા. એક દિવસ ગોપાળ મિત્રો તાડવનની બાજુએ ગયા અને સ્વાદિષ્ટ ફળો જોઈને બોલ્યા, અરે, આ ફળો કેટલા સ્વાદિષ્ટ દેખાય છે, પણ ધૈનુકાસુરના ડરથી કોઈ લઈ શકતું નથી. કૃષ્ણ અને બલરામ હસ્યા અને બોલ્યા, ચાલો આજે આ દૈત્યનો અંત કરીએ. બલરામજી તાડવનમાં પ્રવેશ્યા અને તાડના ઝાડને હલાવ્યા. ફળો જમીન પર પડ્યા. એની સાથે જ ધૈનુકાસુર ક્રોધમાં ગર્જતો બહાર આવ્યો. એણે બલરામજી પર હુમલો કર્યો, પણ બલરામજીએ એને પકડીને એટલા જોરથી ફેંક્યો કે એ મરી ગયો. બલરામજીના પરાક્રમ પછી ધૈનુકાસુરના સાથી દૈત્યો પણ હુમલો કરવા આવ્યા. કૃષ્ણજીએ એક પછી એક દૈત્યોને હરાવ્યા. તાડવનમાં ગર્જના અને દૈવી પ્રકાશ છવાઈ ગયો. દેવતાઓ બોલ્યા, જય હો કૃષ્ણ, જય હો બલરામ, તમે ભયમુક્ત કરી આ તાડવનને પવિત્ર બનાવ્યું. હવે તાડવનના ફળો સૌ માટે ખુલ્લા થઈ ગયા. ધૈનુકાસુર એ અહંકાર અને અજ્ઞાનનું પ્રતીક છે. બલરામજી અને કૃષ્ણનું પરાક્રમ બતાવે છે કે દૈવી શક્તિ અહંકારને સહેલાઈથી દૂર કરી શકે છે. ભક્તિ અને શૌર્ય મળીને જીવનમાંથી અડચણોને દૂર કરે છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું વૃંદાવનની વધુ એક અદ્ભુત લીલા, જ્યાં કૃષ્ણ અને બલરામ સતત દૈત્યોને હરાવીને ભક્તોને સુરક્ષા આપે છે. આજે આપણે સાંભળ્યું ધૈનુકાસુર વધની અદ્ભુત કથા. ચાલો આપણે પણ જીવનમાં અહંકાર અને અજ્ઞાનના દૈત્યોને દૂર કરીને ભક્તિમાં સ્થિર થઈએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.